જો તમને કોઈ દારૂ પીતા કોઈ પોલીસ કર્મી પકડે તો શું કરવું જોઈએ? દારૂ પીવા અને ન્યાય વ્યવસ્થાને વિરુદ્ધ કાર્યવાહી કરવી ગેરકાયદેસર છે, ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં દારૂબંધી છે. જો કોઈ વ્યક્તિ દારૂ પીતા પકડાય તો નીચેના પગલાં લેવામાં આવે. નંબર 1, કાયદેસરની કાર્યવાહી. પોલીસ તે વ્યક્તિની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ દાખલ કરશે. આ કેસમાં દંડ અથવા જેલસજાની સજા થઈ શકે છે. નંબર 2, જામીન માટે અરજી. વ્યક્તિના વકીલ દ્વારા જામીન માટે અરજી કરી શકાય છે. નંબર 3, કાયદાનો સલાહકાર સંપર્ક કરો. વ્યક્તિએ કાનૂની સલાહ લેવા માટે વકીલનો સંપર્ક કરવો જોઈએ. નંબર 4, ફોરેન્સિક તપાસ. કેટલીકવાર પોલીસ બ્લડ ટેસ્ટ અથવા અન્ય પુરાવાઓથી દારૂપાનનું નિદાન કરે છે. નંબર 5, પછીનો ઉપાય. કાયદાનું પાલન કરીને અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિથી દૂર રહેવાની શપથ લેવા પર ધ્યાન આપવું. જો તમે આ પરિસ્થિતિમાં ફસાયેલા છો તો કાયદાનું પાલન કરવા માટે યોગ્ય પગલાં લો અને યોગ્ય માર્ગદર્શન મેળવવા માટે કાનૂની નિષ્ણાત સાથે સંપર્ક કરો.